विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्हिताय नागाननाय स्तुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तं मयतां व्रजन्ते गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। किमिह किं काय सकलु किमुपाय श्रीभुवनं किमाधारो धाता सृजति किमुपादान इति च अतर्कैश्वर्ये त्वयन वरदुःस्थो हतधिय कुतर्कोऽयं कांश्चिन् मुखरयति मोहाय जगत्। ॐ नमो भगवते महारुद्राय नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसतवं मम जीवाग्रे हरिहर जगदम्बा नाम प्रदा भवे। દર્શક મિત્રો, ચાલો શિવગંગામાં સ્નાન અને પાન કરવા માટે જઈએ. સુતજી મહારાજ સૌનકાદી મુનિઓને કહે છે કે એક ઋષિએ પોતાની રૂપાળી કન્યા ઋષિકાને એક સદગુણી બ્રાહ્મણ સાથે પરણાવી. તે બ્રાહ્મણ માટે ઉત્તમ વ્રત કરનારી હતી, છતાં પૂર્વ કર્મને પરિણામે તે બાળ વિધવા બની. તે પછી ઋષિકાએ બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરતી શિવજીની પાર્થિવ પૂજા એણે શરૂ કરી અને અતિ દારૂણ તે તપ કરવા લાગી છે. હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મ કેમ ઉદાસી થાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરે દર્શન શિવાપો. દારૂણ તપ કરવા લાગી છે. તપસ્વી જીવંતી, તેનું સૌંદર્ય તેજ ખૂબ વધવા લાગ્યું. પરિણામે મૂઢ નામે એક ભયંકર રાક્ષસ કામદેવના બાણથી પીડાઈ અને ત્યાં આગળ ગયો છે અને ઋષિકાને અવનવી લાલચ આપી કામભોગની એણે માંગણી કરી, પરંતુ ધ્યાનમગ્ન ઋષિકાએ તેનો સ્વીકાર કર્યો નહીં. તેણે પોતાના તપમાંથી ધ્યાન અન્યત્ર દોર્યું નહીં. આથી પેલો તિરસ્કારાયેલ દૈત્ય બહુ જ ક્રોધિત થઈ ગયો. પોતાનું ભયાનક સ્વરૂપ ધારણ કરી ઋષિકાને બહુ હેરાન કરવા લાગ્યો છે. ઋષિકા શ્રદ્ધાથી શિવ શિવ એમ બોલતી ભોળાનાથની શરણે ગઈ છે. શિવ શંકર भोलेनाथ तेरे शरण में आई हूँ, तेरे शरण में आई हूँ. भव के दुख से दुखी बनी हूँ,
सुख का मार्ग ना मिले मुझे, तेरी शरण में आई हूँ बाबा, मेरी रक्षा करना बोले. ऋषिका શ્રદ્ધાથી શિવ શિવ એમ બોલતી ભોળાનાથની શરણે ગઈ. શિવે પ્રગટ થઈ તે દૈત્યને ભસ્મ કરી નાખ્યો છે. ઋષિકાને પ્રસન્ન થઈ વરદાન માગવા માટે કહ્યું. ઋષિકાએ ભાવપૂર્વક સ્તુતિ કરી. હે મહાદેવ, આપે દૈત્યને હણી મારી રક્ષા કરી છે. આપ મને અવિનાશી ભક્તિ આપો અને લોકના કલ્યાણ અર્થે આપ અહીં સદાને માટે વાસ કરો. પ્રભુ, તમે પ્રતિષ્ઠિત થાઓ. ભોળાનાથે કહ્યું તથાસ્તુ. એની ઈચ્છા પ્રમાણે શિવજી ત્યાં આગળ પ્રગટ થયા છે. તે વખતે ગંગા કહે કે હે દેવી, તારે મને એક વચન આપવાનું કે દર વર્ષે વૈશાખ સુદ સાતમને દિવસે તારે મારી સાથે અહીં રહેવું. ઋષિકાએ કહ્યું ભલે. તેથી ઋષિકાને પ્રસન્ન કરવા માટે મહાદેવે તેણે સ્થાપેલા પાર્થિવ લિંગમાં પ્રવેશ કર્યો. તે વખતે તે સ્થળ પવિત્ર મંગલ તીર્થ બની ગયું છે. સર્વ પાપોનો નાશ કરવા વાળું ભોળાનાથ નંદિકેશ્વર નામે ત્યાં આગળ પ્રસિદ્ધ થયા છે. બોલો નંદિકેશ્વર ભગવાન કી જય. ગંગા પણ દર વર્ષે વૈશાખ સુદ સાતમને દિવસે લોકોના હિત માટે ત્યાં આગળ જાય છે અને તેમાં સ્નાન કરેલ મનુષ્ય નંદિકેશ્વરની પૂજા કરી બ્રહ્મ હત્યાના પાપમાંથી છૂટી જાય છે. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય.